એક વખત એક બાળક હતો. પૈસા કમાવાની ખબર પડે ને ઉડાવવામાં કે મારું કામ. એના પપ્પાને એની ચિંતા થતી કે જો આવું ને આવું ચાલ્યું તો એક સમય એવો આવશે કે મારી બધી ધન સંપત્તિ વાપરી નાખશે. એટલે એક વખત એને પોતાની નજીક બોલાવ્યો, 10 રૂપિયાનો સિક્કો આપ્યો અને કહ્યું, જા આને જઈને કૂવામાં નાખી આવ. એને એવું જ કર્યું. એ સિક્કો જઈને એ છોકરો કૂવામાં નાખી આવ્યો. બીજા દિવસે બોલાવ્યો અને કહ્યું, આજે હું 10 રૂપિયાનો સિક્કો નહીં આપું, ગમે ત્યાંથી લઈ આવો અને કૂવામાં નાખી દે. એ છોકરો એની મમ્મી પાસે ગયો, ત્યાંથી 10 રૂપિયાનો સિક્કો લીધો અને કૂવામાં નાખી દીધો. ત્રીજા દિવસે એના પપ્પાએ એને બોલાવ્યો અને કહ્યું, આજના દિવસે તારે કોઈ પાસેથી 10 રૂપિયાનો સિક્કો માંગવાનો નથી, જાતે કમાઈને આવ, પછી આપણે વાત કરીએ. આ છોકરો ગામમાં ગયો. ગામમાં એક જગ્યાએ ગાડી ખાલી થતી હતી. એ શેઠ પાસે જઈને કહ્યું, શેઠ મને 10 રૂપિયા આપો, એના બદલામાં તમે કહેશો એ કામ હું કરીશ. એ શેઠે કહ્યું, કોઈ વાંધો નહીં, અનાજની 10 બોરી મને ગોડાઉનમાં નાખી દે, એના બદલામાં હું તને 10 રૂપિયા આપીશ. આ છોકરાએ એવું જ કર્યું. પહેલી બોરી ઉચકી, બીજી બોરી ઉચકી, ત્રીજી બોરી ઉચકી, ચોથી બોરી ઉચકવા ગયો ત્યાં તો એને ખંભો દુખવા માંડ્યો. પૈસા બા તો બહુ કાઠું કામ હો. છતાં મહેનત કરીને એને 10 બોરી અંદર ગોઠવી અને એના બદલામાં એને 10 રૂપિયા મળ્યા. આ 10 રૂપિયા લઈને સાંજે એના પિતાજી પાસે ગયો. ત્યારે એના પિતાજીએ કહ્યું, જા બેટા, આ 10 રૂપિયાનો સિક્કો કૂવામાં જઈને નાખીએ. ત્યારે છોકરાએ કીધું, ના હો પપ્પા, એ વાત રહેવા દો. આ 10 રૂપિયા કમાવામાં કેટલી તકલીફ પડી ને તો મને મારું મન જાણે, હજી મને મારો ખંભો દુખે. ત્યારે એના પિતાજીએ સમજાવ્યું, તને 10 રૂપિયામાં આવી એટલી તકલીફ પડે, જ્યારે તું મારા પૈસા આટલા બધા ઉડાવસ ત્યારે મને શું તકલીફ પડતી હશે. ત્યારે છોકરાને પૈસાની સાચી કિંમત સમજાય. સફળતાની પૈસા કમાવાનો કોઈ શોર્ટકટ નથી અને શોર્ટકટથી મળેલા પૈસા લાંબો સમય માટે ટકતા નથી. આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ. એટલે જ તમે ઘણી વખત જોવો છો કે જે સંતાન જેને પૈસાની કિંમત નથી હોતી એ